રાષ્ટ્રીય આવકમાંથી ઉત્પાદનના ચારેય સાધનો જમીન, મૂડી અને શ્રમ અને નિયોજકને કેટલો ફાળો મળશે, કેટલું વળતર મળશે, એ આપણને સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત છે એ સમજાવે છે. આ વહેંચણીના સીમાંત ઉત્પાદકતાના સિદ્ધાંતનો ક્રમશઃ વિકાસ થયેલો છે. વહેંચણીના સીમાંત ઉત્પાદકતાના સિદ્ધાંતનો સૌ પ્રથમ ઉલ્લેખ આપણને રિકાર્ડો અને વેસ્ટના લખાણોમાં જોવા મળે છે. તેઓએ આ સિદ્ધાંતની સમજૂતી છે એ માત્ર ભૂમિના સંદર્ભમાં જ આપેલ. ત્યારબાદ આ સિદ્ધાંત વેતન નિર્ધારણની સમસ્યા સમજાવવા માટે રજૂ કરવામાં આવ્યો. એટલે કે શ્રમને કેટલું વેતન મળશે એ નક્કી કરવા માટે આ સિદ્ધાંત ત્યારબાદ રજૂ કરવામાં આવ્યો. અને આ રીતે 19મી સદીના અંત સુધી આ સિદ્ધાંતનું કાર્યક્ષેત્ર છે એ ખૂબ જ મર્યાદિત હતું, ખૂબ જ અસ્પષ્ટ હતું અને ખૂબ જ અપૂર્ણ હતું. આથી ત્યારબાદ અંગ્રેજ અર્થશાસ્ત્રી વિર્સ્ટડ, ફ્રેન્ચ અર્થશાસ્ત્રી વોલરસ અને અમેરિકન અર્થશાસ્ત્રી જે.બી. ક્લાર્કે આ સિદ્ધાંતની જે મર્યાદાઓ હતી એ મર્યાદાઓ દૂર કરવા માટે અને વહેંચણીના સીમાંત ઉત્પાદકતાના સિદ્ધાંતને પૂર્ણ સ્વરૂપ આપવા માટે આગળ આવ્યા. તેઓએ આ સિદ્ધાંતને નવું સ્વરૂપ પ્રદાન કર્યું અને આ સિદ્ધાંતને પુનઃ સંશોધન કરી અને એણે વહેંચણીના સામાન્ય સિદ્ધાંતનું સ્વરૂપ આપ્યું. આ રીતે જુદા જુદા ઘણા અર્થશાસ્ત્રીઓએ વહેંચણીના સીમાંત ઉત્પાદકતાના સિદ્ધાંતને જુદા જુદા દૃષ્ટિકોણથી સમજાવેલ છે. તેથી વહેંચણીના જુદા જુદા જે સીમાંત ઉત્પાદકતાના સિદ્ધાંત છે એમાં સમાનતા જોવા મળતી નથી. આથી જ પ્રોફેસર શુમ્પીટર થોડી હળવાશ સાથે કહે છે કે સીમાંત ઉત્પાદકતાના સિદ્ધાંતની સંખ્યા લગભગ જેટલા અર્થશાસ્ત્રીઓ છે એટલી એની સંખ્યા છે. ઓકે, સીમાંત ઉત્પાદકતાના સિદ્ધાંતની રજૂઆત. વહેંચણીના સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત ઉત્પાદનના ચાર સાધનો જમીન, મૂડી, શ્રમ અને નિયોજક એટલે કે ઉદ્યોગ સાહસિક વચ્ચે રાષ્ટ્રીય આવકની વહેંચણી કઈ રીતે થાય છે એ સમજાવવાનું કાર્ય કરે છે. બીજા શબ્દમાં કહીએ તો ઉત્પાદનના દરેક સાધનને એણે ઉત્પાદનની અંદર આપેલી સેવાઓ બદલ રાષ્ટ્રીય આવકમાંથી એને કેટલો હિસ્સો કે કેટલો ફાળો મળશે એની સમજૂતી વહેંચણીનો સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત આપે છે. એટલે આમ વહેંચણીનો સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત ઉત્પાદનના સાધનોની કિંમત કઈ રીતે નક્કી થાય છે એ સમજાવવાનું કાર્ય કરે છે. અને એ સમજાવવાનું કાર્ય કરતો હોવાથી એને મૂલ્ય નિર્ધારણના સિદ્ધાંત સાથે ઘણો નિકટનો સંબંધ છે. મૂલ્ય નિર્ધારણનો સિદ્ધાંત છે એ વસ્તુની કિંમત કઈ રીતે નક્કી થાય, વસ્તુનું મૂલ્ય કઈ રીતે નક્કી થાય એ સમજાવે છે. અને વહેંચણીનો સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત ઉત્પાદનના સાધનની કિંમત કઈ રીતે નક્કી થાય એટલે કે ભૂમિનું ભાડું, મૂડીનું વ્યાજ, શ્રમનું વેતન અને નિયોજકનો નફો કઈ રીતે નક્કી થાય છે એ સમજાવવાનું કામ કરે છે. એટલે બંને સિદ્ધાંતો નજીકનો સંબંધ ધરાવે છે. આમ છતાં પણ બંને વચ્ચે તફાવત છે. કઈ બાબતમાં તફાવત છે તો કે વસ્તુની માંગ અને પુરવઠો નક્કી કરતા પરિબળો અને સાધનોની માંગ અને પુરવઠો નક્કી કરતા પરિબળો કેવા છે? જુદા જુદા છે. આથી સાધનોની કિંમત નક્કી કરતો સિદ્ધાંત અને વસ્તુની કિંમત નક્કી કરતો સિદ્ધાંત બંને એકબીજા કરતા જુદા પડે છે. તો હવે આપણે અહીંયા સાધનોની કિંમત નક્કી કરતો સિદ્ધાંત એટલે કે વહેંચણીનો સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત છે એને આપણે જોઈએ. ખાસ કરીને અહીંયા આપણે આમ તો ઘણા બધા અર્થશાસ્ત્રીઓએ વહેંચણીનો સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત આપેલો છે, પરંતુ અહીંયા આપણે અમેરિકન અર્થશાસ્ત્રી પ્રોફેસર જે.બી. ક્લાર્કે જે વહેંચણીનો સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત આપેલો છે
એની ચર્ચા કરવાની છે. પ્રોફેસર જે.બી. ક્લાર્કે પોતાનું પુસ્તક સંપત્તિની વહેંચણી ધ ડિસ્ટ્રીબ્યુશન ઓફ વેલ્થ એમાં જણાવે છે કે વહેંચણીના સીમાંત ઉત્પાદકતાના સિદ્ધાંત અનુસાર ઉત્પાદનના દરેક સાધનને તેની સીમાંત ઉત્પાદકતા મુજબ વળતર મળે છે. એટલે કે જમીનને ભાડું એની સીમાંત ઉત્પાદકતા બરાબર મળે છે. મૂડીને વ્યાજ એની સીમાંત ઉત્પાદકતા બરાબર મળે છે. શ્રમને વેતન એની સીમાંત ઉત્પાદકતા જેટલું મળે છે. અને નિયોજકને નફો એની સીમાંત કાર્યક્ષમતા બરાબર મળે છે. બીજા શબ્દમાં કહીએ તો ઉત્પાદનના સાધનની કિંમત કઈ રીતે નક્કી થશે? બીજા શબ્દમાં કહીએ તો ઉત્પાદનના દરેક સાધનની કિંમત તેની સીમાંત ઉત્પાદકતા બરાબર થવાનું વલણ ધરાવે છે. ઓકે, પ્રોફેસર જે.બી. ક્લાર્કે આ સિદ્ધાંત રજૂ કરતી વખતે કેટલીક ધારણાઓ આપેલી છે. એ ધારણા પ્રમાણેની પરિસ્થિતિ હોય તો જ આ સિદ્ધાંત વ્યવહારમાં લાગુ પડે છે. જો એ ધારણા પ્રમાણેની પરિસ્થિતિ ન હોય તો આ સિદ્ધાંત છે એ વ્યવહારમાં લાગુ પડતો નથી. એટલે વહેંચણીનો સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત વ્યવહારમાં લાગુ પડી શકે એટલા માટે પ્રોફેસર જે.બી. ક્લાર્કે અહીં કેટલીક ધારણાઓ કરેલી છે. એ ધારણાની અંદર પહેલી ધારણા છે કે પૂર્ણ હરીફાઈની ધારણા. એટલે આ સિદ્ધાંત આપતા પહેલા એવું માની લેવામાં આવેલું છે કે બંને બજાર, બે બજાર એટલે હમણાં જ આપણે જોયા હતા, બે બજાર, વસ્તુ બજાર અને સાધન બજાર. વસ્તુ બજાર અને સાધન બજાર બંનેમાં કેવી હરીફાઈની ધારણા કરવામાં આવેલી છે? બંનેમાં પૂર્ણ હરીફાઈની ધારણા કરવામાં આવેલી છે. વસ્તુ બજાર એટલે જુદી જુદી વસ્તુનું બજાર અને સાધન બજાર એટલે જમીન, મૂડી, શ્રમ અને નિયોજકનું બજાર. એટલે આ સિદ્ધાંત આપતા પહેલા વસ્તુ બજાર અને સાધન બજારમાં પૂર્ણ હરીફાઈ છે. એટલે કે શ્રમ, ભૂમિ, મૂડી, નિયોજક વગેરે જેવા સાધન બજારમાં અનેક વેચનાર અને અનેક ખરીદનારાનું અસ્તિત્વ છે. એટલે કે અહીંયા કોઈ એક સાધન ખરીદનાર કે સાધન વેચનાર છે એ વ્યક્તિગત રીતે સાધનની કિંમત નક્કી કરી શકતા નથી. પણ સાધનની પૂર્ણ હરીફાઈ એટલે સાધનની કિંમત કઈ રીતે નક્કી થાય છે? સાધનની માંગ અને પુરવઠાને આધારે નક્કી થાય છે. એવી ધારણા છે એ અહીંયા કરવામાં આવેલી છે. બીજી ધારણા છે સાધનો સંપૂર્ણ ગતિશીલ છે. એટલે કે ઉત્પાદનના ચારેય સાધનો, જમીન, મૂડી અને શ્રમ ચારેય સાધનો કેવા છે? સંપૂર્ણ ગતિશીલ છે. એટલે કે જુદા જુદા ઉદ્યોગો વચ્ચે અને જુદા જુદા પ્રદેશોમાં સાધનો છે એ સંપૂર્ણ ગતિશીલ છે. એટલે કે સાધનો છે એ એક ઉદ્યોગમાંથી બીજા ઉદ્યોગમાં, બીજા ઉદ્યોગમાંથી ત્રીજા ઉદ્યોગમાં સરળતાથી કામ માટે જઈ શકે છે. એવી જ રીતે એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં સાધનો છે એ સરળતાથી ગતિ કરી શકે છે. એવી બીજી ધારણા અહીંયા કરેલી છે કે ઉત્પાદનના સાધનો છે એ સંપૂર્ણ ગતિશીલ છે. આથી જ ઉત્પાદનના કોઈ એક સાધનને જો સીમાંત ઉત્પાદકતા કરતા વધુ વળતર મળતું હશે તો એ બીજી જગ્યાએ ગતિ કરશે અને પેલી જગ્યાએ ઉત્પાદનના સાધનોની અછત ઊભી થશે. એટલે ત્યાં વળતર એને સીમાંત ઉત્પાદકતા જેટલું જ મળવાનું શરૂ થશે. એટલે આ રીતે સાધનો સંપૂર્ણ ગતિશીલ હોવાને કારણે ઉત્પાદનના દરેક સાધનને એની સીમાંત ઉત્પાદકતા જેટલું વળતર મળી રહે છે. ત્રીજી ધારણા છે સ્થિર સમાજની ધારણા. પ્રોફેસર જે.બી. ક્લાર્કે આ સિદ્ધાંત આપતા પહેલા સ્થિર સમાજની ધારણા કરી લીધેલી છે. સ્થિર સમાજની ધારણા એટલે કે અહીંયા આર્થિક પ્રવૃત્તિ છે એ સ્થિર રહે છે, કોઈ ફેરફાર થતો નથી. એટલે કે વસ્તીનું પ્રમાણ છે, ઉત્પાદન પદ્ધતિ છે, ટેકનોલોજી છે, આ બધી બાબતો છે એ કેવી રહે છે? સ્થિર રહે છે. એમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે ત્રીજી ધારણા કરેલી છે સ્થિર સમાજની ધારણા કરેલી છે. જો સ્થિર સમાજ, વસ્તી, ઉત્પાદન પદ્ધતિ, ટેકનોલોજી આ બધું સ્થિર રહે તો જ આ સિદ્ધાંત વ્યવહારમાં લાગુ પડે છે. નહીતર આ સિદ્ધાંત છે એ વ્યવહારમાં લાગુ પડતો નથી. ચોથી ધારણા છે સાધનના એકમો સમાન ગુણી. ઉત્પાદનની પ્રક્રિયામાં કામ કરતા સાધનો કોઈ એક જ સાધનના બધા જ એકમો કેવા છે? સમાન ગુણી છે. એટલે કે કોઈ એક શ્રમિક છે, શ્રમિકો છે તો દરેક શ્રમિકો છે એ એક સરખી ઉત્પાદકતા અને એક સરખી કાર્યક્ષમતા ધરાવે છે.
જમીનને લઈએ તો જમીનના બધા ટુકડા છે એ એક સરખી ફળદ્રુપતા ધરાવે છે. મૂડીને લઈએ તો મૂડી છે એના દરેક એકમ છે એની કાર્યક્ષમતા એક સરખી છે. એટલે કે અહીંયા ઉત્પાદનના બધા જ સાધનો, કોઈ એક સાધનના બધા જ એકમો, એ જમીન લઈએ તો જમીનના બધા ટુકડા, શ્રમ લઈએ તો બધા શ્રમિકો, મૂડી લઈએ તો મૂડીનું દરેક એકમ છે એ કેવી ગુણવત્તા ધરાવે છે? એક સરખી ગુણવત્તા છે એ ધરાવે છે, એવી ધારણા કરેલી છે. પાંચમું છે ઉત્પાદનના સાધનો વિભાજ્ય છે. એટલે કે ઉત્પાદનના સાધનો વિભાજ્ય છે એટલે કે ઉત્પાદનના સાધનોને નાના નાના એકમમાં કામે લગાડી શકાય છે, નાના નાના એકમમાં પ્રાપ્ય થઈ શકે છે, અથવા તો ઉત્પાદનના સાધનો નાના નાના ભાગ છે એ પાડી શકાય છે, જેથી ઉત્પાદક તેની જરૂરિયાત મુજબ એક સાધનની અવેજીમાં બીજું સાધન છે એ સરળતાથી વાપરી શકે અને મહત્તમ નફો મેળવી શકે. એટલે પાંચમી ધારણા છે સાધનો છે એ વિભાજ્ય છે, નાના નાના એકમમાં પ્રાપ્ત થઈ શકે છે. છઠ્ઠી ધારણા છે પૂર્ણ રોજગારીની ધારણા. પ્રોફેસર જે.બી. ક્લાર્કે વહેંચણીનો સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત આપતા પહેલા પૂર્ણ રોજગારીની ધારણા કરેલી છે. એટલે કે ઉત્પાદનના કોઈ સાધન છે એ બેકાર નથી. કામ કરવા ઈચ્છતા ઉત્પાદનના દરેક સાધનને અહીંયા રોજગારી મળી રહે છે, અને કદાચ એટલે જ એ ઉત્પાદનના સાધનોને સીમાંત ઉત્પાદકતા જેટલું વળતર મળી રહે છે. જો ઉત્પાદનના સાધનો બેકાર હોય, માંગ કરતા પુરવઠો એનો વધારે હોય, તો એવા સમયે ઉત્પાદનના કેટલાક સાધનો બેકાર બનશે અને તો એને સીમાંત ઉત્પાદકતા કરતા ઓછી કિંમત કે ઓછું વળતર મળે એવું બની શકે. એટલા માટે અહીંયા છઠ્ઠી ધારણા કરેલી છે પૂર્ણ હરીફાઈની ધારણા. ઓકે, સાતમી ધારણા કરેલી છે ઘટતા મળતરના નિયમનું અસ્તિત્વ. એટલે કે ઉત્પાદનના કોઈ એક સાધનને સ્થિર રાખીને ઉત્પાદનના બીજા સાધનના જેમ જેમ વધારે રકમ કામે લગાડવામાં આવે, પ્રત્યેક ની જે ઉત્પાદકતા છે એ ઘટતી જાય છે. તો અહીંયા એ રીતે ઘટતા મળતરનો નિયમ છે એ કામ કરે છે, એવી ધારણા કરેલી છે. અને આઠમી ધારણા છે ઉત્પાદકો છે એ બુદ્ધિપૂર્વક વર્તે છે. એટલે કે આ સિદ્ધાંત આપતા પહેલા એવી ધારણા કરી લેવામાં આવેલી છે કે ઉત્પાદકો બુદ્ધિપૂર્વક વર્તે છે. એટલે કે એ ઉત્પાદકો છે એ ને સાધનને ચૂકવવામાં આવતી કિંમત ઉત્પાદનના સાધનોનું એ રીતે સંયોજન કરે છે. ઉત્પાદકો બુદ્ધિપૂર્વક વર્તે છે, એનો અર્થ એવો થયો કે ઉત્પાદકો ઉત્પાદનના સાધનોનું સંયોજન એવી રીતે કરે છે કે ઉત્પાદનના સાધનની કિંમત અને ઉત્પાદનના સાધનની સીમાંત ઉત્પાદકતા બંને કેવા કરવાનો પ્રયત્ન કરે છે? બંને સરખા કરી થાય એ રીતે ઉત્પાદનના સાધનોનું સંયોજન કરે છે. એટલે કે જો શ્રમની સીમાંત ઉત્પાદકતા એની કિંમત કરતા વધારે હશે તો ઉત્પાદકો શ્રમિકને વધારે રોકશે અને મૂડીને ઓછી રોકશે. ઓકે, આ ધારણાને ધ્યાનમાં રાખી અને પ્રોફેસર જે.બી. ક્લાર્કે પોતાનો સિદ્ધાંત છે એ આપેલો છે. તો એના પછીનો પોઈન્ટ છે સિદ્ધાંતનું સ્પષ્ટીકરણ અથવા તો સિદ્ધાંતની રજૂઆત. આગળ આપણે જોઈ કે એમ ઉત્પાદનના સાધનને, ચારેય સાધનને, એટલે કે જમીન, મૂડી, શ્રમ અને નિયોજક, ચારેય સાધનને કેટલી કિંમત મળશે કે કેટલું વળતર મળશે એનો આધાર કોના પર રહેલો છે? એનો આધાર ઉત્પાદનના સાધનોની સીમાંત ઉત્પાદકતા પર રહેલો છે. એટલે કે કહેવાનો અર્થ અહીંયા એવો કે જે ઉત્પાદનના સાધનની સીમાંત ઉત્પાદકતા વધારે હોય તેને ઉત્પાદનના બીજા સાધનની સરખામણીમાં વધારે વળતર મળે છે, અને એથી ઉલટું જે ઉત્પાદનના સાધનની સીમાંત ઉત્પાદકતા ઓછી હોય તેને બીજા ઉત્પાદનના સાધનોની સરખામણીએ ઓછું વળતર કે ઓછી કિંમત
પ્રાપ્ત થાય છે। તો અહીંયા સીમાંત ઉત્પાદકતા એટલે શું એનો પેલા આપણે અર્થ સ્પષ્ટ કરી લઈએ। ટૂંકમાં આ સિદ્ધાંતનો કહેવાનો અર્થ એ છે કે ઉત્પાદનના દરેક સાધનને કેટલી કિંમત કે કેટલું વળતર મળશે એનો આધાર એની સીમાંત ઉત્પાદકતા પર રહેલો છે। જે સાધનની સીમાંત ઉત્પાદકતા ઊંચી એને ઊંચું વળતર મળે, જે સાધનની સીમાંત ઉત્પાદકતા નીચી એને નીચું વળતર મળે। તો પેલા આપણે અહીંયા સીમાંત ઉત્પાદકતા એટલે શું એનો અર્થ જોઈ લઈએ। સીમાંત ઉત્પાદકતા એટલે શું તો કે ઉત્પાદનના અન્ય સાધનોનું પ્રમાણ સ્થિર રાખીને, ઉત્પાદનના ઘણા બધી સાધનો હોય ઉત્પાદન કરતી વખતે, પણ ઉત્પાદનના અન્ય સાધનોનું પ્રમાણ સ્થિર રાખીને કોઈ એક સાધન ધારો કે શ્રમ ના એકમોમાં વધારો કરવામાં આવે તો કુલ ઉત્પાદનમાં જે વધારો થાય તે વધારાના ઉત્પાદનને જ તે સાધનની સીમાંત ભૌતિક ઉત્પાદકતા કહેવાય। આ સીમાંત ભૌતિક ઉત્પાદકતા એટલે માર્જિનલ ફિઝિકલ પ્રોડક્ટિવિટી। આ સીમાંત ભૌતિક ઉત્પાદકતા નું બજારમાં ચાલુ કિંમતે વેચાણ કરવાથી જે આવક મળે તેને સાધનની સીમાંત આવક ઉત્પાદકતા એટલે માર્જિનલ રેવન્યુ ઓફ પ્રોડક્ટિવિટી કહેવાય। એકવાર ફરીથી ઉત્પાદનના અન્ય સાધનોને સ્થિર રાખીને કોઈ એક સાધનોના એકમમાં વધારો કરવામાં આવે તો કુલ ઉત્પાદનમાં જે વધારો થાય એ વધારાના ઉત્પાદનને એ સાધનોની સીમાંત ભૌતિક ઉત્પાદકતા કહેવાય। આ સીમાંત ભૌતિક ઉત્પાદકતા ને બજારમાં ચાલુ કિંમતે વેચવાથી જે આવક મળે એને એ સાધનની સીમાંત આવક ઉત્પાદકતા કહેવાય। આપણે એક ઉદાહરણ દ્વારા જોઈએ। દાખલા તરીકે કોઈ એક ઉત્પાદક છે એ 30 શ્રમિકને કામે લગાડે, કોઈ એક ઉત્પાદક છે એ 30 શ્રમિકને કામે લગાડે ત્યારે 50 ટેબલનું ઉત્પાદન થાય અને ઉત્પાદક છે એ દાખલા તરીકે 31માં શ્રમિકને કામે લગાડે ત્યારે જો 55 ટેબલનું ઉત્પાદન થતું હોય તો અહીંયા 31માં શ્રમિકની સીમાંત ભૌતિક ઉત્પાદકતા કેટલી થશે? કુલ ઉત્પાદનમાં કેટલો વધારો થયો તો કે 50 શ્રમિકમાં 1 એકમનો વધારો થયો, તો કુલ ઉત્પાદનમાં કેટલો વધારો થયો તો કે 5 નો વધારો થયો। તો અહીંયા શ્રમની સીમાંત ભૌતિક ઉત્પાદકતા કેટલી થશે તો અહીંયા શ્રમની સીમાંત ભૌતિક ઉત્પાદકતા છે એ 5 ટેબલ થશે। હવે ધારો કે એક ટેબલની કિંમત છે એ 200 રૂપિયા છે તો 5 ગુણ્યા 200 એટલે 5 દુ 10 અને પાછળ 2 શૂન્ય એટલે 1000। આ 1000 છે શું થશે? આ 1000 છે એ સાધનની સીમાંત આવક ઉત્પાદકતા થશે। આ 5 છે શું થશે તો કે 5 છે એ સાધનની અથવા તો શ્રમની કઈ ઉત્પાદકતા થશે? શ્રમની ભૌતિક ઉત્પાદકતા થશે। અને એ ભૌતિક 5 ટેબલ છે શ્રમની ભૌતિક ઉત્પાદકતા થશે અને એ 5 ટેબલને બજારમાં ચાલુ કિંમતે વેચવાથી જે આવક મળશે, કેટલી આવક મળશે? ચાલુ કિંમત 200 રૂપિયા છે, 5 ગુણ્યા 200 તો 1000 આવક મળશે। તો જે આવક પ્રાપ્ત થાય છે એને સાધનની સીમાંત આવક ઉત્પાદકતા કહેવાય। આ શબ્દમાં કહીએ તો સીમાંત ભૌતિક ઉત્પાદનના એકમને બજાર કિંમત વડે ગુણવાથી, આપણે આમે જ કર્યું હતું, સીમાંત ભૌતિક ઉત્પાદકતા 5 હતી હમણાં આગળના ઉદાહરણમાં અને બજાર કિંમત 200 હતી, 5 ને અને 200 ને ગુણ્યા, એટલે બીજા શબ્દમાં કહીએ તો સીમાંત ભૌતિક ઉત્પાદકતાના એકમોને બજાર કિંમત વડે ગુણવાથી આપણને શું પ્રાપ્ત થાય છે? સીમાંત આવક ઉત્પાદકતા પ્રાપ્ત થાય છે। હવે એક ખાસિયત એ છે કે જેમ જેમ કોઈ એક સાધનના વધુને વધુ એકમનો ઉપયોગ કરવામાં આવે તેમ તેમ દરેક વધારાના એકમની સીમાંત ઉત્પાદકતા કેવી થાય છે? ઘટતી જાય છે। એટલે કે સીમાંત આવક ઉત્પાદકતા છે ઘટતી જાય છે। હમણાં આપણે જોઈ ગયા હતા કે 31માં શ્રમિકની સીમાંત ઉત્પાદકતા 5 ટેબલ છે તો 32માં શ્રમિકને કામે લગાડશું તો એની સીમાંત ઉત્પાદકતા છે કેવી હશે? 5 કરતા ઓછી હશે।
ધારો કે 3 હશે, 33માં શ્રમિકની સીમાંત આવક ઉત્પાદકતા છે કેવી હશે? 1 હશે. એટલે જેમ જેમ વધારે ને વધારે સાધનોના એકમને કામે લગાડવામાં આવે તેમ તેમ એની સાધનની સીમાંત આવક ઉત્પાદકતા છે કેવી છે? ઘટતી જાય છે. હવે દરેક ઉત્પાદકનો મુખ્ય હેતુ શું હોય? તો કે મહત્તમ નફો મેળવવો એ દરેક ઉત્પાદકનો મુખ્ય હેતુ હોય. એટલે ઉત્પાદક શું કરશે? તો કે ઉત્પાદક આ ધ્યેયને સિદ્ધ કરવા માટે તે ઉત્પાદનના દરેક સાધનોને પોતાના ઉત્પાદનમાં ત્યાં સુધી ઉપયોગ કરવાનું ચાલુ રાખશે, ત્યાં સુધી એને કામે લગાડવાનું ચાલુ રાખશે કે જ્યાં સુધી દરેક સાધનના પ્રત્યેક એકમને ચૂકવવામાં આવતી કિંમત અને તેની સીમાંત ઉત્પાદકતા બરાબર ન થઈ જાય, સરખી ન થઈ જાય. ઓકે, એટલે ટૂંકમાં દરેક ઉત્પાદક છે એ ઉત્પાદનના સાધનોને ક્યાં સુધી કામે લગાડશે? તો કે અહીંયા ઉત્પાદનના સાધનોની સીમાંત આવક ઉત્પાદકતા, અહીંયા ઉત્પાદનના સાધનોની સીમાંત આવક ઉત્પાદકતા અને સાધનોની કિંમત આ બંને સરખા થઈ જશે ત્યાં સુધી ઉત્પાદક છે એ ઉત્પાદનના સાધનોને કામે લગાડશે. સરખા ન થાય ત્યાં સુધી એ ઉત્પાદનના સાધનોમાં વધારો કરે. જ્યારે બંને સરખા થઈ જાય ત્યારે એ ઉત્પાદનના સાધનોને કામે, વધારાના ઉત્પાદનના સાધનોને કામે લગાડવાનું બંધ કરશે. ધારો કે 35માં શ્રમિકે શ્રમને ચૂકવવામાં આવતું વેતન અને શ્રમની સીમાંત ઉત્પાદકતા એ બંને સરખી થઈ જશે તો ઉત્પાદક કેટલા શ્રમિકોને કામે લગાડશે? ઉત્પાદક 35 શ્રમિકોને કામે લગાડશે. 35 થી ઓછાને પણ કામે નહીં લગાડે, 35 થી વધુને પણ કામે નહીં લગાડે. કારણ કે આમ કરવાથી શું થશે? આમ કરવાથી ઉત્પાદકને શું પ્રાપ્ત થશે? મહત્તમ નફો પ્રાપ્ત થશે. એ આપણે ઉદાહરણ દ્વારા વિસ્તૃત જોશું. અંતે જે બિંદુએ પ્રત્યેક સાધનને ચૂકવવામાં આવતી કિંમત અને એની સીમાંત આવક ઉત્પાદકતા બંને સરખા થઈ રહી ત્યાં શું થશે? ત્યાં સમતુલા પ્રાપ્ત થશે. જેથી શું થશે? જેથી બે વસ્તુ થશે, બે બાબતો થશે. જેથી એક બાજુ ઉત્પાદકને મહત્તમ નફો મળશે અને બીજી બાજુ ઉત્પાદનના સાધનોને કેટલું વળતર મળી રહેશે, કેટલી કિંમત મળશે? તેની સીમાંત ઉત્પાદકતા જેટલી કિંમત કે વળતર મળી રહેશે. આ વળતર કઈ રીતે તેની સીમાંત ઉત્પાદકતા બરાબર થઈ રહે છે એ સમજાવવા માટે થઈ અને અહીંયા આપણે એક દ્રષ્ટાંત જોવાનું છે. અહીંયા દ્રષ્ટાંત દ્વારા આપણે સમજીએ કે કઈ રીતે ઉત્પાદનના સાધનોની કિંમત છે એ એના સીમાંત ઉત્પાદકતા બરાબર થઈ રહે. ઓકે, તમારી સામે કોઠો છે અને કોઠાને આધારે આપણે સમજીએ કે કઈ રીતે ઉત્પાદનના દરેક સાધનને એની સીમાંત ઉત્પાદકતા બરાબર વળતર મળી રહી. તો કોઠાની અંદર તમે જોઈ શકો પહેલી કોલમની અંદર શ્રમિકોની સંખ્યા આપેલી છે. ઉત્પાદનના બીજા સાધનોને કે શ્રમ સિવાયના સાધનોને અહીંયા કેવા માની લેવામાં આવેલા છે? સ્થિર. એટલે કે એમાં વધારો થઈ શકતો નથી અને શ્રમિકોમાં વધારો થઈ શકે એવું અહીંયા માની લેવામાં આવેલું છે. તો અહીંયા શ્રમના એકમો તમે જોઈ શકો, શ્રમના એકમો વધતા જાય 6, 7, 8, 9, 10. એટલે કે શ્રમના વધારે એકમો કામે લગાડવામાં આવે છે. બીજી કોલમ છે કુલ ભૌતિક ઉત્પાદનની છે. ત્રીજી કોલમ છે સીમાંત ભૌતિક ઉત્પાદનની છે. ચોથી કોલમ છે એ બજાર ભાવની કોલમ છે. પાંચમી કોલમ છે સીમાંત આવક ઉત્પાદકતાની કોલમ છે. છઠ્ઠી કોલમ છે વેતનની કોલમ છે. અને અહીંયા વધારાનો શ્રમિકને રોકવાથી ઉત્પાદકને પ્રાપ્ત થતો ચોખ્ખા નફા કે ચોખ્ખા વળતરની કોલમ છે. હવે જોઈ શકો, આપણે જોઈએ એક એક બાબત છે સમજતા જઈએ તો ઉત્પાદક છે એ પેલા છઠ્ઠો શ્રમિક કામે લગાડે. ઉત્પાદક છે એ જ્યારે છઠ્ઠો શ્રમિક કામે લગાડે ત્યારે છઠ્ઠા શ્રમિકની ભૌતિક ઉત્પાદકતા કેટલી છે? કુલ ઉત્પાદકતા કેટલી છે? છઠ્ઠો શ્રમિક કામે લગાડવામાં આવે ત્યારે કુલ ઉત્પાદકતા 30 છે. છઠ્ઠા શ્રમિકની સીમાંત ઉત્પાદકતા કેટલી છે? 5 છે. હવે બજાર ભાવ કેટલો છે?
એટલે કે છઠ્ઠો શ્રમિક કામે લગાડવામાં આવે તો છઠ્ઠા શ્રમિકની ભૌતિક ઉત્પાદકતા 5 છે, એટલે કે છઠ્ઠા શ્રમિક દ્વારા 5 એકમનું ઉત્પાદન થાય છે. એની કિંમત કેટલી છે? તો કે કિંમત બજારમાં 2 રૂપિયા છે. તો અહીંયા છઠ્ઠા શ્રમિક દ્વારા મળેલી આવક એટલે કે સીમાંત પેદાશનું મૂલ્ય કેટલું થશે? તો કે 5 ગુણ્યા 2 એટલે 5 દુને 10. એટલે છઠ્ઠા શ્રમિકની સીમાંત આવક છે એ કેટલી થશે? સીમાંત આવક ઉત્પાદકતા કેટલી થશે? 10 થશે. અને શ્રમને દરેક શ્રમિકને વેતન કેટલું ચૂકવવામાં આવે? 4 ચૂકવવામાં આવે. એટલે છઠ્ઠો શ્રમિક કામે લગાડવાથી ઉત્પાદકને કેટલો ચોખ્ખો નફો પ્રાપ્ત થશે? 6 રૂપિયા છે એ ચોખ્ખો નફો છે એ પ્રાપ્ત થશે, અથવા તો 6 રૂપિયા જેટલું વળતર મળશે. એટલે ઉત્પાદકને અહીંયા વળતર મળ્યું 6 રૂપિયા. છઠ્ઠો શ્રમિક કામે લગાડવાથી 6 રૂપિયા જેટલું વળતર મળ્યું. એટલે ઉત્પાદક શું કરશે? તો કે ઉત્પાદક હજી નફો મળ્યો એટલે 7મો શ્રમિક કામે લગાડશે. 7મો શ્રમિક કામે લગાડશે એટલે કુલ ભૌતિક ઉત્પાદકતા કેટલી થશે? તો કે કુલ ભૌતિક ઉત્પાદકતા 30 થી વધીને 34 થશે. એટલે કુલ ભૌતિક ઉત્પાદકતામાં કેટલો વધારો થયો? 4 નો વધારો થયો. એટલે સીમાંત ભૌતિક ઉત્પાદકતા અહીંયા કેટલી થશે? 4 થશે. અને આવક ઉત્પાદકતા કેટલી થશે? તો કે 4 સીમાંત ભૌતિક ઉત્પાદકતા ગુણ્યા વસ્તુનો બજાર ભાવ. એટલે 4 છે એ સીમાંત ભૌતિક ઉત્પાદકતા છે, બજાર ભાવ છે 2 રૂપિયા છે, એટલે 4 દૂન 8. એટલે સીમાંત પેદાશ નું મૂલ્ય અથવા તો 7મા શ્રમિકના સીમાંત આવક ઉત્પાદકતા કેટલી થશે? 8 થશે. એને કેટલું વેતન ચૂકવવામાં આવે છે? 4 છે એને વેતન ચૂકવવામાં આવે છે. એટલે અહીંયા ઉત્પાદકને 8 રૂપિયા કુલ સીમાંત આવક ઉત્પાદકતા છે, એમાંથી 4 રૂપિયા છે એ શ્રમિકને વેતન ચૂકવી દે. એટલે અહીંયા કેટલો નફો ઉત્પાદકને વધે? તો કે 4 રૂપિયા છે ઉત્પાદકને નફો વધે. અહીંયા ઉત્પાદકને હજી નફો વધે છે એટલે ઉત્પાદક છે એ શું કરશે? હજી એક વધારાનો શ્રમિક એટલે 8મા શ્રમિકને કામે લગાડશે. ઉત્પાદક 8મા શ્રમિકને કામે લગાડે ત્યારે 8મા શ્રમિકને કામે લગાડે ત્યારે કુલ ભૌતિક ઉત્પાદન કેટલું થઈ જાય છે? 34 થી વધી અને 37 એકમ થઈ જાય છે. એટલે કુલ ભૌતિક ઉત્પાદનમાં કેટલાનો વધારો થાય છે? 3 નો વધારો થાય છે. એટલે 8મા શ્રમિકની સીમાંત ભૌતિક ઉત્પાદકતા કેટલી બનશે? 3 બનશે. એટલે કે 3 એકમ છે 8મા શ્રમિકની સીમાંત ભૌતિક ઉત્પાદકતા બનશે. બજાર કિંમત કેટલી છે? તો કે 2 રૂપિયા છે. તો 3 દુને 6. એટલે સીમાંત આવક ઉત્પાદકતા કેટલી થઈ જશે? 3 ને 2 નો ગુણાકાર કરશું તો 6 એકમ છે એ 8મા શ્રમિકની સીમાંત આવક ઉત્પાદકતા થઈ જશે. હવે 8મા શ્રમિકને ફરી પાછું વેતન કેટલું ચૂકવવાનું છે? 4 રૂપિયા છે એને વેતન ચૂકવવાનું છે. એટલે એની સીમાંત આવક ઉત્પાદકતા 6 છે, એમાંથી 4 રૂપિયા વેતન ચૂકવે તો કેટલો નફો મળે છે? ઉત્પાદકને 2 રૂપિયા છે એ નફો. હવે ઉત્પાદક છે એ ઉત્પાદકને 2 રૂપિયા નફો મળે એટલે ઉત્પાદક શ્રમિક કામે લગાડે છે. ઉત્પાદક જ્યારે 9મો શ્રમિક કામે લગાડે છે ત્યારે એની કુલ ભૌતિક ઉત્પાદકતા 37 થી વધીને કેટલી થાય છે? તો કે 39. કુલ ભૌતિક ઉત્પાદકતામાં કેટલાનો? 2 નો વધારો થાય છે. એટલે 2 શું બનશે? અહીંયા 2 છે એ સીમાંત ભૌતિક જેટલો વધારો થાય કુલ ભૌતિક ઉત્પાદકતામાં જેટલો વધારો થાય એ સીમાંત ભૌતિક ઉત્પાદકતા બને. અહીંયા 30 થી વધીને 34 થયું તો 4 સીમાંત ભૌતિક ઉત્પાદકતા બની. 34 થી વધીને 37 થયું, 3 નો વધારો એટલે 3 સીમાંત ભૌતિક ઉત્પાદકતા બની. 37 થી વધીને 39 થયું તો 2 સીમાંત ભૌતિક ઉત્પાદકતા બની. એટલે અહીંયા 9મા શ્રમિકની સીમાંત ભૌતિક ઉત્પાદકતા 2 એકમની છે. બજાર કિંમત કેટલી છે? તો કે બજાર કિંમત પણ 2 રૂપિયા છે. એટલે સીમાંત આવક ઉત્પાદકતા કેટલી થઈ જાય છે? 4 થાય છે. અને શ્રમિકને ચૂકવવામાં આવતી કિંમત એટલે કે વેતન પણ કેટલું થઈ જશે? 4 થઈ જશે. અને 9મા શ્રમિકમાંથી ઉત્પાદકને કેટલો નફો મળશે? 0 નફો મળશે. એટલે અહીંયા ઉત્પાદક શું કરશે? અહીંયા ઉત્પાદક માત્ર 9 શ્રમિક રોકશે. હવે 10મો શ્રમિક કામે લગાડશે નહીં. શું કામ? આને તો કે ઉત્પાદકે જ્યારે 9 શ્રમિક કામે લગાડ્યા ત્યારે એ 9મા શ્રમિકની સીમાંત
આવક ઉત્પાદકતા અને 9માં શ્રમિકને ચૂકવવામાં આવતું વેતન એટલે કે કિંમત બંને કેવા થઈ ગયા? અહીંયા 4 બંને સરખા થઈ ગયા એટલે ઉત્પાદક 9 શ્રમિક કરતા ઓછા શ્રમિક પણ કામે નહીં લગાડે અને 9 શ્રમિક કરતા વધુ શ્રમિક પણ કામે નહીં લગાડે. જો 9 શ્રમિક કરતા ઓછા શ્રમિક કામે લગાડશે તો એને 2 રૂપિયા છે 2 રૂપિયા નફો ઓછો થશે, ગુમાવવો પડશે. અને જો 9 શ્રમિક કરતા વધારે એટલે કે 10 શ્રમિક કામે લગાડશે તો શું થાય? 10 શ્રમિક કામે લગાડે તો સીમાંત કુલ ભૌતિક ઉત્પાદકતા 39 જ રહી, કોઈ વધારો થતો નથી. એટલે સીમાંત ભૌતિક ઉત્પાદકતા કેટલી રહેશે? કેટલી થઈ જશે? 0 થઈ જશે. વસ્તુના બજાર ભાવ 2 રૂપિયા પણ 0 ગુણ્યા 2 એટલે એની સીમાંત આવક ઉત્પાદકતા પણ કેવી થઈ જાય? 0 થઈ જાય. પણ 10મા શ્રમિકને 4 રૂપિયા વેતન તો ચૂકવવું જ પડે. એટલે 10મો શ્રમિક કામે લગાડવાથી શું થશે? અહીંયા ઉત્પાદકને 4 રૂપિયાની ખોટ થશે. એટલે ઉત્પાદક 10મો શ્રમિક કામે લગાડશે નહીં. જો ઉત્પાદક છે 8 જ શ્રમિક કામે લગાડે તો શું થાય? તો એને અહીંયા 2 રૂપિયા નફો ગુમાવવો પડે છે. એટલે ઉત્પાદક કેટલા શ્રમિક કામે લગાડશે? અહીંયા 9 શ્રમિક કામે લગાડી અને અટકી જશે. કારણ કે 9મા શ્રમિકની અહીંયા 9મા શ્રમિકની સીમાંત આવક ઉત્પાદકતા પણ 4 હોય છે અને 9મા શ્રમિકનું વેતન પણ 4 હોય છે. એટલે કે અહીંયા સીમાંત આવક ઉત્પાદકતા અને વેતન બંને કેવા થાય છે? સરખા થાય છે. એટલે ઉત્પાદક છે એ 9 શ્રમિક કામે લગાડી અને અટકી જશે. એટલે આ રીતે તમે જોઈ શકો કે શ્રમને એની સીમાંત ઉત્પાદકતા બરાબર વળતર છે, એની સીમાંત ઉત્પાદકતા બરાબર વળતર પ્રાપ્ત થાય છે. ઓકે, આ જ વાત છે એ પછી આપણે આકૃતિ દ્વારા જોવાની છે, એ પણ નેક્સ્ટ ટાઈમ આપણે આકૃતિ દ્વારા જોશું.